આવી જાવ તમે બગદાણા મોજે મોજ છે બાપાના ધામમાં જે મળી ચૂક્યા છે. જો રામભાઈ અમારે છે, એક આ મિત્ર છે અને બે મિત્ર જે આવવાના છે. તો બ્લોગમાં થાકી ગયા ને હાર્દિક થાકી ગયા છે, અમિતમાં થાકી ગયા છે. લગભગ તેની મજા બાકી નવું છે એટલે મજા આવતી છે બાળકોને. બાકી ઝૂમિંગ કરીએ મિત્રો. તો ઓલરેડી અમે નીકળી ગયા છીએ બગદાણાથી ઘર બાજુ. અને હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? તો મોજમાં લેશો. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બાકી જય બધાને જય માતાજી. અને આપણે જવાનું છે આજે બગદાણા, કારણ કે આપણે કાલે બ્લોગ નાખ્યો એની અંદર સૌદેશનો નાખ્યો હતો અને આજે છે ગુરુ પૂનમ. તો આપણે ગુરુ પૂનમ નો બધે જઈએ અંદર ને જોઈએ અને નાખીએ. તો બ્લોગમાં બિના રહેજો, આવશે તમને ખૂબ મજા. બાકી આપણે બધે લેશું, મંદિરનો સીન લેશું, પછી જેવો મેળો હશે એ બધી રીતનો સીન લેશું. બ્લોગમાં જરૂર ને જરૂર બિના રહેજો. બાકી અમે આવ્યા છીએ બધા ભાઈબંધો મિત્રો, આપણે તમને નાજીને મળાવું બધા ભેગા થઈ પછી. તો બ્લોગમાં બિના રહેજો. હાલો તો મિત્રો, આપણે તો ઓલરેડી હેલા જઈએ છીએ. ગાડીનું પાર્કિંગ કરાવ્યું આપણને આગળ ચોકડીએ, એટલે હાલીને તો આપણે જવું જ પડશે. હાલશે નહીં બાકી તો હાર્દિક અને અમે બે હેલા જઈએ છીએ. બાકી તમે જુઓ, કારણ કે ટ્રાફિકને લીધે ગાડીની અંદર ન આવવા દે, ખાલી હાલીને જવાનું આવવાનું. અમુક અંદર ગાડી હોય અને આવવા દેતા છે. બાકી આપણી ગાડી અહીંયા મેકાવી દીધી હાંજની જેમ. હાલવાનું થાય કેટલું હાર્દિક? 1.5 કિલોમીટર. તો 1.5 કિલોમીટર જેવું છે મિત્રો, હાલીને જાય છે. તો બ્લોગમાં બિના રહીજો. બાકી તમે તો બન્યા રહીજો એટલે આવશે મજા. બાકી તમે જોઈ શકો છો બધા હાલીને આવે છે. ચાલો તમે જોઈ શકો છો બાપા સીતારામનું મંદિર આપણને દેખાઈ ગયું છે. જે એટલું દૂર છે એ છે જે થોડું ઘણું આવી ગયું હાલા જવા માટે. બાકી જો તમે મંદિર તમે જોઈ શકો છો, મંદિર આવી ગયું છે ઓરું. અને બાકી તો તમે જોઈ શકો છો મંદિરના દર્શન અંદર જઈને આપણે કરાવવું તમને દર્શન. તો બ્લોગમાં બિના રહી ગયું. ચાલો તો મિત્રો, ઓલરેડી હવે આપણે પહોંચી ચૂક્યા છીએ. બાકી જો આ બધી પબ્લિક જોવા છે આગળ, તમને બતાવું બિના રહેજો બ્લોગમાં. જોવો તો મિત્રો, પબ્લિક જોવો તમે કેટલું છે. ચાલો તો મિત્રો, આપણે મિત્રોની વાત કરી છે મળી ચૂક્યા છે. જો રામભાઈ અમારે છે, એક આ મિત્ર છે અને બે મિત્ર જે આવવાના છે. તો બ્લોગમાં બિના રહેજો, આવશે તમને મજા. બાકી આવી ગયા છે પબ્લિક. ચાલો તો મિત્રો, જો તમે જોઈ શકો છો બાળકો માટે રમવાનું મસ્ત મજાનું છે. તો બાળકોને લઈને આવી શકો છો રમવા માટે. બાકી છે મસ્ત મજાનું. તો બાકી નવું છે એટલે મજા આવતી છે બાળકોને. બાકી ઝૂમિંગ કરીએ નાના નાના બાળકો. બાકી આ રીતનું છે. અને બાકી અમે બધા આવી ગયા છીએ આટા મારવા માટે. અને બાકી જોઈ શકો છો તમે મેળાની મોજ. અને બાકી તો બધું આ બધું ફાલંદા મળે. બાકી છે બધી કટલેરી ને બધી વસ્તુ છે. તો બાકી તમે જોઈ શકો પબ્લિક ની તો વાત ન કરો એટલે પબ્લિક.
रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। भजनदास पापानि भक्तारं मनुष्य की जय। भद्रेश्वर महादेव की अयोध्या नाथ की द्वारिकाधीश की काल भैरव दादानी अन्नपूर्णा मात की सनातन धर्म की संध्या आरती का जय जय सीताराम सीताराम। ચાલો તો મિત્રો હું તમને બાબા સીતારામના દર્શન કરાવું દૂરથી, કારણ કે ટ્રાફિક છે બહુ. આજે પૂનમ છે એને કારણે મોટી પૂનમ એટલે ટ્રાફિક તો ઘણું બધું છે, એટલે ના સુધી દર્શન કરવામાં તો લગભગ 1 કલાક જેવો ટાઈમ લાગી જાય. ત્યાં માટે આપણે દૂરથી જ દર્શન કરી લઈશું. અને બાકી જોઈ શકો છો તમે પબ્લિક ઘણું બધું જે પબ્લિક છે. અને જો બાકી પબ્લિક બધી છે ને ડેકોરેશન 1 નંબર બધું ગોઠવેલું છે. બાકી આવી જાવ તમે બગદાણા મોજે મોજ છે બાબાના ધામમાં. અને બાકી આપણે જઈએ આગળના મંદિરે, તો બ્લોગમાં બિના રહેજો. અને બાકી તમે જોઈ શકો છો ટ્રાફિક એટલે હજી પૂરતું નથી. 8 વાગ્યા જોઈ રાતના. પૂનમના દિવસે લાખો માણસો આવેલા છે ભક્તો. તો બ્લોગમાં બિના રહેજો, આવશે મજા. તો હાલો આગળ મળીએ ઉપરના. ચાલો તો મિત્રો જઈ શકો છો તમે બાપાને મસ્ત રીતે મંદિરને સજાવી મસ્ત મજાનું બનાવ્યું છે. બાકી જોઈ શકો છો ડેકોરેશન 1 નંબર છે. બાકી બાપા સીતારામ. બાકી જો તમે ડેકોરેશન માટે અમે 7 થી 8 વાગ્યા સુધી ખોટી છીએ. અને હજી અંદરનો નજારો તમને બતાવીએ ડેકોરેશન અંદર છે કઈ રીતનું. તો બ્લોગમાં બિના રહેજો. ચાલો તો આપણે ઉપર જઈએ મંદિરે. ફોટા પાડજો। ચાલો મિત્રો જો કે ઓકે છે ને 1 નંબર મિત્રો. ચાલો તો મિત્રો દર્શન કરી લો બાબા સીતારામ. ચાલો તો મિત્રો આપણે અંદર જઈએ ઉપર હાવ શ્રી રામ ના દર્શન કરવા માટે. બાકી જોઈ શકો છો ડેકોરેશનમાં કઈ ઘટે નહીં હો. તો તમે જો આ રીતનું ડેકોરેશન છે 1 નંબર. અને બાકી જોઈ શકો નીચેનો નીચેનો નજારો છે 1 નંબર ફર્સ્ટ ક્લાસ. નીચેનો વ્યૂ છે નીચેનો. મસ્ત મજાનું ડેકોરેશન. સીતારામ. ઓ તો મિત્રો મસ્ત મજાનું ડેકોરેશન બનાવ્યું 1 નંબર. જોઈ શકો છો
ચાલો તો મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છીએ દર્શન કરીને બારે, અને બાકી તો અમારે હાર્દિકભાઈ ની બધા માવા બનાવે છે, પ્રદીપ ને બધા થાકી ગયા ને હાર્દિક થાકી ગયા છે, અમિતમાં થાકી ગયા છે. લગભગ 3 વાગ્યાની વાત છે, અત્યારમાં 8 સાડા 8 જેવું થયું છે. એટલે બાકી થાકી તો ગયા છે, ફટાફટ ઘરે પહોંચી એટલે મજા આવે. થોડી ખરીદી કરવાની છે, લઈ લઈ અને બાકી જઈએ. બાકી શું કેવું તારું હાર્દિક? ઘેરે તારું પ્રદીપ શું કેવું છે? શું દર્શન થાકી ગયો કે? ચાલો તો મિત્રો બધા થાકી જશે. બાકી તો બધું પબ્લિક તો હજી કઈ ખૂટતું નથી, ચાલુ છે અને એ ચાલુ જ રહે. પબ્લિક તો એટલું જ છે. ચાલો તો મિત્રો તો ઓલરેડી અમે નીકળી ગયા છીએ બગદાણાથી ઘર બાજુ, અને આપણી ગાડી તમને ખબર તો છે બહુ આગળ નીકળી હતી એટલે હેલા જઈ છે. અને બાકી જો એટલું અંધારું થઈ ગયું છે, અને હાર્દિક આગળ જાય છે અને પાછળ ધીમે ધીમે જાય છે. અને બાકી તો આપણી ગાડી લગભગ ચોકડી આવી ગઈ છે, અને ચોકડીએ ગાડી પીડી છે. તો ચાલો નાજીને મળીએ. હેલો ફેમિલી, આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ ઘરે, અને બાકી બગદાણા આવી ગઈ હતી મજા. અને ઘરે પહોંચતા 10 સાડા 10 જેવું થઈ ગયું, કારણ કે એક મિત્રની ગાડી બીજી જગ્યાએ પાર્કિંગ થઈ ગઈ, અને નાથી લઈને બીજા કોકે સાઈડમાં મેળી દીધી, એટલે ગોતવામાં અડધી કલાક વહી ગઈ. તો આવું હતું બધું. એને બાકી આવી ગઈ મજા બગદાણા. બાકી આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.